નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો, સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. વિકલ્પો. પ્રશ્ન 1. નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? જવાબ બી. વૈયક્તિક માલિકી. પ્રશ્ન 2. નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડે છે? જવાબ એ. ખાતાકીય સંચાલન. પ્રશ્ન 3. કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે? જવાબ બી. ખાનગી સાહસો. પ્રશ્ન 4. ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? જવાબ સી. સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે. પ્રશ્ન 5. જાહેર ખાનગી ભાગીદારી માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? જવાબ એ. જરૂરી જમીન સરકાર પાસેથી તેમણે જાતે ખરીદવાની રહે છે. 1-2 વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1. જાહેર ક્ષેત્ર એટલે શું? જવાબ. જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકારને હસ્તક હોય ત્યારે તેને જાહેર ક્ષેત્ર કહેવાય. પ્રશ્ન 2. જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપોના નામ આપો. જવાબ. જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપો છે: ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. પ્રશ્ન 3. સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોય છે? જવાબ. સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% હોય છે. પ્રશ્ન 4. સરકારી કંપનીના શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? જવાબ. સરકારી કંપનીના શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. પ્રશ્ન 5. ધંધાકીય એકમોનું સૌથી જૂનું સ્વરૂપ કયું છે? જવાબ. ધંધાકીય એકમોનું સૌથી જૂનું સ્વરૂપ ખાનગી ક્ષેત્ર છે. પ્રશ્ન 6. વૈશ્વિક સાહસોનો અર્થ જણાવો. જવાબ. જ્યારે કોઈ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ વૈશ્વિક ધોરણે ફેલાવે તેને વૈશ્વિક સાહસ કહેવાય. પ્રશ્ન 7. જાહેર ખાનગી ભાગીદારી એટલે શું? જવાબ. જે માળખાના વિકાસ માટે સરકાર જમીન આપે, વિકાસ માટેનું રોકાણ ખાનગી ક્ષેત્ર કરે, જેના બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને અમુક ચોક્કસ વર્ષના સમયગાળા માટે માળખાના લાભાર્થીઓ પાસેથી ફી મેળવે, જાળવણીનું કાર્ય ખાનગી ક્ષેત્ર તે સમયગાળા દરમિયાન કરે, તેને જાહેર ખાનગી ભાગીદારી કહેવાય. ટૂંકમાં પ્રશ્નો. પ્રશ્ન 1. ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની માત્ર યાદી બનાવો. જવાબ. ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની યાદી: 1. વૈયક્તિક માલિકી, 2. ભાગીદારી, 3. હિન્દુ અવિભક્ત કુટુંબ, 4. સહકારી મંડળી, 5. સંયુક્ત હિસ્સાવાળી કંપની, 6. સરકારી ખાતું, 4. જાહેર નિગમ અને 8. સરકારી કંપની. પ્રશ્ન 2. જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઈ શકે છે? જવાબ. પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારો મૂડી રોકાણ કરવા આકર્ષાતા નથી. ત્યાં સરકાર મૂડી રોકાણ કરી સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરી શકે છે. ભારત સરકારે રાઉરકેલા, ભિલાઈ, બોકારો વગેરે ઔદ્યોગિક રીતે પછાત વિસ્તારોમાં લોખંડના કારખાનાઓમાં મૂડી રોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરેલ છે. પ્રશ્ન 3. ખાતાકીય સંચાલન એટલે શું? ઉદાહરણથી સ્પષ્ટતા આપો. જવાબ. સરકાર હંમેશા પોતાનું કામકાજ વિવિધ ખાતાઓ દ્વારા કરાવે છે. જ્યારે કોઈ સરકારી ખાતા દ્વારા જાહેર ક્ષેત્રનું સંચાલન થતું હોય ત્યારે તેને ખાતાકીય સંચાલન કહે છે. સરકારી ખાતાનું સંચાલન સરકારી અધિકારીઓ દ્વારા થતું હોય છે અને બધા કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાય છે. સરકારી ખાતા કેન્દ્ર અથવા રાજ્ય દ્વારા સંચાલિત થતા હોય છે. તેમને કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નીતિ નિયમો લાગુ પડે છે, દાખલા તરીકે ટપાલ ખાતું, રેલવે વગેરે. પ્રશ્ન 4. ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો મેળવવાનું હોય છે. જવાબ. ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો મેળવવાનું હોય છે તે વિધાન વર્તમાન સમયમાં સંપૂર્ણપણે સાચું નથી. ખાનગી સાહસોનો મુખ્ય હેતુ જોકે નફાનો હોય છે, પરંતુ નફાના હેતુની સાથે સાથે સામાજિક જવાબદારીનો હેતુ પણ ખાનગી સાહસ સ્વીકારે છે. ખાનગી સાહસોએ પર્યાવરણ સુરક્ષા, મહિલા સશક્તિકરણ, સાક્ષરતા જેવા સામાજિક ખ્યાલો પણ સ્વીકાર્યા છે. આ રીતે ખાનગી સાહસોએ નફાને પ્રાથમિકતા આપીને પણ સામાજિક જવાબદારીઓનો સ્વીકાર કર્યો છે. પ્રશ્ન 5. ખાનગી સાહસોનું અર્થતંત્રમાં મહત્વ જણાવો. જવાબ. ખાનગી સાહસ એ અર્થતંત્રનું સૌથી જૂનું સ્વરૂપ છે. ખાનગી સાહસ દ્વારા અર્થતંત્રની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ હતી. અગાઉના સમયમાં ખાનગી સાહસો દ્વારા જ ધંધાકીય પ્રવૃત્તિઓ સંચાલિત થતી હતી.
ખાનગી સાહસ હાલમાં પણ દેશના અર્થતંત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. દેશની આર્થિક પ્રગતિ ખાનગી સાહસોને આભારી છે. તેમનો રાષ્ટ્રીય આવકમાં મહત્વનો હિસ્સો છે. ખાનગી સાહસનું અસ્તિત્વ સદીઓથી ચાલતું આવ્યું છે. પ્રશ્ન 6. વૈશ્વિક સાહસોનું ભારતીય અર્થતંત્રમાં શું મહત્વ છે? જવાબ: 1991 અગાઉ ભારતમાં વૈશ્વિક સાહસોનો પ્રવેશ ધીમી ગતિએ થતો હતો, પરંતુ ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી વૈશ્વિક સાહસોનો પ્રવેશ અને પ્રસાર ઝડપી બન્યો. ભારતના અનેક ઔદ્યોગિક ગૃહો હાલમાં પોતાનો ધંધો વિદેશના બજારોમાં વિકસાવી રહ્યા છે. આ સાહસો કે કંપનીઓ વિશ્વના અનેક દેશોમાં પોતાની વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે છે. વૈશ્વિક સાહસોના વેચાણ અને આવક રાષ્ટ્રીય કંપનીઓની તુલનામાં વધારે હોય છે. આ રીતે વૈશ્વિક સાહસો સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પોતાના જંગી મૂડીરોકાણ, સારી શાખ અને અદ્યતન ટેકનોલોજીને કારણે અસરકારક પુરવાર થઈ રહ્યા છે. બીજા દેશોમાંથી ભારતમાં આવીને કોકા-કોલા, પેપ્સી, મેકડોનાલ્ડ, નોકિયા, સોની, જનરલ મોટર્સ વગેરે વૈશ્વિક સાહસો ધંધો કરે છે. હાલમાં ભારતની કંપનીઓ જેવી કે ઇન્ફોસિસ, રિલાયન્સ, મારુતિ, વિપ્રો, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ વગેરે વિશ્વના અન્ય દેશોમાં જઈને ધંધાકીય પ્રવૃત્તિઓ કરે છે.